બલવીરભાઈ રામભાઈ ટંડેલ, હિન્દુ માછી સમાજ અગ્રણી, આજે જે ઘટના થઈ છે એ યુદ્ધની ભયાવહ સ્થિતિનું રૂપ આપણને જોવા મળે છે. આજે જોઈએ કે નવસારી, સુરત, ઉમરગામ અહીંના આજુબાજુના ગામોના માછીમાર ભાઈઓ અહીંથી ઈરાન જાય છે અને ઈરાનમાં એમણે ત્યાંના લોકો સાથે પાર્ટનરશિપ કરીને અથવા એમની બોટ પર જ એ લોકો કામ કરે છે. એ કોઈ પણ જાતનું બિઝનેસ અથવા કોઈ પણ જાતનું માછીમારીનો વ્યવસાયમાં એટલા આગળ થયા નથી, પણ એ લોકોની પાસે દક્ષતા છે એટલે ત્યાં કામ કરે છે. આજે ઘટના એવી બની છે કે 77 માછીમારો અહીંના ફસાયા છે. ઈરાનની એમ્બેસીને વાત કરી તો એમણે કીધું કે ભારતના 700 લોકો જે છે આમાં અહીંયા આવવા માટેનો પ્રયાસ કરે છે, પણ સ્થિતિ એવી છે કે એના માટે ભારત સરકારે આમાં એક અહમી ભૂમિકા નિભાવવી પડશે. એસ જયશંકરજી સાથે વાત થઈ છે અને CR પાટીલજી, અને આજે વાત થવાની છે આપણા વાણિજ્ય મંત્રી ગુજરાત શ્રી કનુભાઈ દેસાઈજી સાથે. આવી સ્થિતિમાં અમે સમાજ વતી એ જ ઈચ્છીએ છીએ કે એ માછીમારો જલ્દીથી જલ્દી પોતાના ઘરે, પોતાના પરિવાર પર આવે અને પોતાનું સામાન્ય જીવન જીવી શકે એટલું ઈચ્છીએ છીએ.